નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 4ની જે મારી લેખન પોથી છે એના પેજ નંબર 16 ઉપર આપણને જે મુદ્દા આધારિત લેખન આપેલું છે ઈશ્વર બુદ્ધિમાન છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણે આ ચેનલ ઉપર મારી લેખન પોથીના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો। તમારી પરીક્ષાની તૈયારી માટે, સ્વાધ્યાયન પોથીના લખાણ માટે, આ મારી લેખન પોથીના અભ્યાસ માટે તમને ખૂબ જ ઉપયોગી થશે। ચાલો દોસ્તો, તો આપણે શરૂ કરીએ મુદ્દા આધારિત લેખન, એટલે કે આજે મારી લેખન પોથી છે તેમાં મુદ્દા આધારિત લેખનમાં જે પેજ નંબર 16 ઉપર આપણને જે વાર્તા આપેલી છે, તો સર્વપ્રથમ આપણે તેના મુદ્દા જોઈ લઈએ। તો એક મુસાફરનું ચાલતા ચાલતા થાકી જવું, થાક દૂર કરવા આંબાના ઝાડ નીચે આડા પડવું, વિચારવું ઈશ્વર મૂર્ખ છે, વેલ નાની અને એની ઉપર કોળા જેવડું મોટું ફળ, જ્યારે આંબાનું વૃક્ષ મોટું અને એની ઉપર કેરી જેવું નાનું ફળ, ઠંડી હવા, ઊંઘ આવી જવી, એક કેરી તૂટીને માથા પર પડવી, ઊંઘ ઉડી જવી, માથામાં દુખાવો, ઈશ્વરીય યોજનાનું રહસ્ય સમજવું અને ઈશ્વર બુદ્ધિમાન છે। ચાલો મિત્રો, આપણે આ વાર્તા શરૂ કરીએ ને એના પહેલાં તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે કે ધોરણ 4ની આજે મારી લેખન પોથી છે એના કલરફુલ સોલ્યુશનની પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માટે આજે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર, અથવા તો આ મારી લેખન પોથીના કલરફુલ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન પર પણ મુકાઈ ચૂકી છે, તો જરૂરથી આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। ચાલો, વાર્તાનું આપણું નામ છે ઈશ્વર બુદ્ધિમાન છે। તો જોઈએ આપણે આ જે વાર્તા છે તે, એકવાર એક મુસાફર લાંબો રસ્તો ચાલીને થાકી ગયો। થાક દૂર કરવા તે આંબાના ઝાડ નીચે આડો પડ્યો। ઠંડી હવા ફૂંકાતી હોવાથી તેને આરામ મળ્યો। આડું પડતા તેની નજર આંબાના ઝાડ તરફ ગઈ। તેને મનમાં વિચાર આવ્યો, આ ઈશ્વર કેટલો મૂર્ખ છે, નાની વેલ પર તો કોળા જેવું મોટું ફળ લગાડ્યું છે અને આટલા મોટા ઝાડ ઉપર નાની કેરી લગાડી છે। આ વિચારોમાં તે ઊંઘી ગયો। થોડા સમયમાં ઝાડ પરથી એક પાકેલી કેરી તૂટી અને તેના માથા ઉપર પડી। તે જોરથી ચોંકી ગયો અને ઊંઘ ઉડી ગઈ। માથામાં થોડો દુખાવો થયો, પરંતુ તે તરત સમજી ગયો કે જો આ ઝાડ ઉપર કોળા જેવા મોટા ફળ હોત તો તેનું માથું ફાટી ગયું હોત। તેને ઈશ્વરની રચનાની સમજ પડી અને તે મનમાં બોલ્યો, ઈશ્વર મૂર્ખ નથી, ઈશ્વર તો બુદ્ધિમાન છે। તો મિત્રો, આ વાર્તા આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને અહીંયા તમારા માટે એક બીજી ખાસ મહત્ત્વની જાહેરાત કે ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી, જેમ કે સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન, સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો। વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર, અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો। મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।